તો આજે બનાવવાની છે આપણે ખારી સિંગ. એકનો DM આવ્યો હતો કે ખારી સિંગની રેસીપી આપો. એટલે મારું જે પહેલું આઈડી હતું સુતરિયા ઇન કેનેડા, એમાં પણ ખારી સિંગની રીલ મારી પહેલી જે વાયરલ થઈ હતી એ ખારી સિંગની રીલ વાયરલ થઈ હતી. તો આજે આપણે બનાવવાની છે ખારી સિંગ, એ પણ માઇક્રોવેવમાં બનાવવાની છે. તો એના માટે લઈશું સિંગ, આપણી જે નોર્મલ સિંગ આવે એ. એમાં છે ને આપણે પાણી નાખીશું. હવે આ સિંગને છે ને આપણે બોઇલ કરવાની છે. બોઇલ એવી કરવાની છે કે બહુ ઓવરકુક ના થઈ જાય એમ, એટલે કે વધારે બહુ પેલી સોફ્ટ ના થઈ જાય. અને આમાં નાખશું આપણે મીઠું. હવે આને છે ને આપણે માઇક્રોવેવમાં જ 3 થી 4 મિનિટ માટે આમ બોઇલ કરીશું. આપણે ઓવરકુક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે બધાના માઇક્રોવેવના ટેમ્પરેચર અલગ અલગ હોય. એટલે તમારે 1 મિનિટ થાય એટલે તમારે મિક્સ કરીને ચેક કરતું રહેવાનું. તો એને માઇક્રોવેવ કરી દઈએ આપણે. સિંગને આપણે માઇક્રોવેવ કરવા મૂકવાનું છે. અત્યારે હું 1 મિનિટ માટે મૂકીશ, કેમ કે 1 મિનિટ પછી મિક્સ કરીને પાછું મૂકીશ. એટલે એવી રીતના 3 થી 4 મિનિટ માટે કરવાનું. જો 4 મિનિટ થઈ ગઈ છે અને આપણી સિંગ થઈ ગઈ છે, બોઇલ થઈ ગઈ છે. જો સિંગમાંથી મેં બધું જ પાણી નિતારી દીધું છે. અને આપણે એક પ્લેટ લઈ લઈશું. પ્લેટ લે કે બોલ લે, જે પણ હોય ચાલે. એમાં સિંગ નાખશું અને એમાં છે ને આપણે મીઠું નાખીશું 1 ચમચી જેવું, અને પછી એને મિક્સ કરી દઈશું. હવે છે ને થોડી વાર આને ઢાંકીને મૂકી દઈશું 2 થી 3 મિનિટ માટે. એટલે મીઠું છે ને એ બધું સિંગ ઓબ્ઝર્વ કરી લે એવી રીતના. તો જો આપણે 2 થી 3 મિનિટ સિંગ આમ રાખી હતી થોડી વાર, એટલે મીઠું બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે સિંગમાં, અને થોડી કોરી પણ પડી ગઈ છે. તો હવે આપણે આને માઇક્રોવેવ કરી લઈશું. 8 થી 10 મિનિટ માટે કરવાની છે. હું હજુ પણ કહું છું કે બધાના માઇક્રોવેવના ટેમ્પરેચર અલગ અલગ હોય છે. કોઈને 6 મિનિટમાં પણ બની જાય અને કોઈકને 10 મિનિટ પણ થાય. તો તમારે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે. આપણે વચ્ચે વચ્ચે થોડી મિક્સ કરતા જશું. જો તમને અવાજ આવતો હશે. એકદમ સરસ ખારી સિંગ બની રેડી છે. હજુ થોડી ગરમ છે એટલે ફોતરા બરાબર નહીં ઉખડે, પણ એકદમ સરસ બની ગઈ છે. મારે આટલી ક્વોન્ટિટી હતી એટલે મારે 9 મિનિટ થઈ છે. તમારે જો ઓછી ક્વોન્ટિટી હોય ને તો થોડી જલ્દી બની જાય, અને ડિપેન્ડ્સ પણ કરશે તમારા માઇક્રોવેવના ટેમ્પરેચર પર.